શ્રી હેમંતભાઈ ચૌહાણ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો અહીંયા અત્રે ઉપસ્થિત સૌ કોઈને વિનંતી, જોરદાર તાળીઓથી આપણે એમને વધાવશું. ખૂબ ખૂબ આભાર. આજરોજ સ્વ શ્રી કેસી વાવા સાહેબ જે રિટાયર્ડ ડીવાયએસપી, એમની 5મી પુણ્યતિથિના નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરેલ છે. તો એ ભજન સંધ્યામાં આપ સૌ અહીંયા આગળ પધાર્યા છો, આપનો કિંમતી સમય લઈને આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. આપે આમંત્રણને સ્વીકારીને આપ પધાર્યા છો, ખૂબ ખૂબ આભાર. આપણે ટૂંક જ સમયમાં શરૂ કરીશું આપણી ભજન સંધ્યા. અને આ ભજન સંધ્યાનું જે આયોજન છે, જે સ્વ શ્રી કેસી બાવા સાહેબના પરિવાર, તેમના ધર્મપત્ની ગંગાસ્વ મંજુલાબેન ગોસ્વામી, તેમના પુત્ર બ્રિજેશભાઈ ગોસ્વામી તથા જનકભાઈ બારોટ અને તેમના પરિવાર તરફથી રાખેલ છે. તો આપણે ટૂંક જ સમયમાં આપણી આ ભજન સંધ્યા શરૂ કરીશું. સૌ પ્રથમ કહેવાય કે જે પુણ્યતિથિ નિમિત્તે આપણે અહીંયા એકત્ર થયા છીએ, તો આ ભજન સંધ્યાની જે આપણે શુભ શરૂઆત કરતા હોઈએ છીએ, જે એક દીપ પ્રાગટ્ય કરીને કરતા હોઈએ છીએ, ટૂંક જ સમયમાં આપણે દીપ પ્રાગટ્ય કરીશું. ત્યારબાદ આપણે ભજન સંધ્યાને માણીશું, કારણ કે જે વિશ્વવિખ્યાત છે, ભજન સમ્રાટ છે, જેમના કંઠેમાં સરસ્વતી સાક્ષાત વિરાજમાન છે, જેમને સાંભળ્યા વગર આપણી સવાર કોઈ દિવસ એવું ના કહેવાય કે શુભ થઈ. તો એમને આપણે સાંભળીએ ને ત્યારે આપણી સવાર શુભ થતી હોય છે. એવા પદ્મશ્રી શ્રી હેમંતભાઈ ચૌહાણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. આજે આપને સાંભળવાનો લાહો જે મળશે એ એક કહેવાય કે એક અનેરો આનંદ થશે આપ સૌને. અને જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે, એમને મારી નમ્ર વિનંતી છે, નમ્ર અરજ છે કે સૌ કોઈ પોતપોતાનું સ્થાન લઈ લેશું. જેટલા લોકો પાછળની સાઈડ બેઠા છે એ લોકો આગળ આવી જઈશું. આગળ પણ આપણે અહીંયા આગળ સ્થાન ગ્રહણ કરવા માટે અહીંયા આગળ આયોજન કરેલું છે. તો સૌ કોઈને વિનંતી, જેટલા લોકો સુધી મારો અવાજ જઈ રહ્યો છે, જેટલા લોકો અહીંયા પધાર્યા છે આ ભજન સંધ્યામાં, તો સૌ કોઈને મારી નમ્ર અરજ, નમ્ર વિનંતી કે આપ સૌ આવો, અહીંયા આગળ બિરાજમાન થાઓ, જેથી કરી આપણે આપણી આ ભજન સંધ્યાની શુભ શરૂઆત કરી શકીએ અને આપ સૌ પણ એનો લાહવો લઈ શકો. ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે દીપ પ્રાગટ્ય કરીશું. તાળીઓ થઈ જાય, દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. એમ તો મારાથી બોલાય નહીં, પણ કહેવાય ને કે સરકારે હજી તાળીઓ પર ટેક્સ નથી મૂક્યો, એટલે આપણે દિલ ખોલીને તાળીઓ પાડીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો. આજે અનેરો આનંદ આપ સૌને થશે, કારણ કે આજે જે આ ધરા છે ને એ ધન્ય તો છે જ, પરંતુ આજની આ ધરા અહીંયા આગળ આ સમય માટે જ્યારે ભજન અહીંયા આગળ શરૂ થશે ને, ત્યારે આપ સૌ ધન્ય અનુભવશો અને એક અનેરો આનંદ આવશે આપ સૌને. કારણ કે જેને આપણે નાનપણથી, વર્ષોથી ટીવી ઉપર, રેડિયો ઉપર સાંભળ્યા છે, માણ્યા છે, જાણ્યા છે, એવા વિશ્વવિખ્યાત ભજન સમ્રાટ એવા પદ્મશ્રી શ્રી હેમંતભાઈ ચૌહાણ આપણી વચ્ચે છે. તો એમના કંઠે આપણે આજે આજની ભજન સંધ્યા સાંભળીશું. અનેરો આનંદ આવશે.